નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પાઠ નંબર 1 ની અંદર વિભાગ સી ના જે પ્રશ્નો જે છે 2 માર્કના એના વિશે વાત કરીશું. તો ધોરણ 12 અર્થશાસ્ત્ર અંદર પાઠ નંબર 1 આમ તો 8 માર્કનો પાઠ છે, પણ એમાંથી 2 માર્કના પ્રશ્નો પૂછી શકે. તો સ્વાધ્યાયની અંદર ડાબા હાથ ઉપર પ્રશ્ન નંબર 3 નો પહેલો અને બીજો આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે, અને બીજો પ્રશ્ન છે આલેખ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે. તો એના માટે આપણે વાત કરીએ તો અહીંયા આપણે લખીશું આકૃતિ અને અહીંયા શું લખીશું આલેખ. એક સાથે બે પ્રશ્ન સમજાવું છું એટલે તમને જલ્દી ખ્યાલ આવી શકે એટલા માટે. અહીંયા યાદ રાખવા માટે પહેલા શું લખીશું વ્યાખ્યા. આકૃતિના આલેખની બંનેની વ્યાખ્યા સેમ છે, જે આપણે પેજ નંબર 1 જમણા હાથ ઉપર જે છે આકૃતિના આલેખ એટલે શું તો જે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવું. એટલે શું આકૃતિ એટલે શું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા આપણે પ્રતિનિધિત્વ કરીએ એને આકૃતિ કહી શકાય. એ જ સેમ વ્યાખ્યા આલેખની છે. બીજો પોઈન્ટ લખીશું આપણે સ્કેલ માપ. તો બંનેની અંદર સ્કેલ માપ દોરવું ફરજિયાત છે, એ આપણે આગળ ભણી ગયા. તો અહીંયા લખીશું ચોક્કસ સ્કેલ માપ. તો બંનેની અંદર કોમન આવશે. ત્રીજો પોઈન્ટ લઈએ આપણે, કોમર્સ ના હોય સ્ટુડન્ટ એને આવૃત્તિ ખ્યાલ હશે, અને ઘણા શું આર્ટ્સમાં ઇકોનોમિક્સ આવે તો એવું ના આવડે તો આવૃત્તિ ના આવડે તો માહિતી. અહીંયા લખીએ આપણે આવૃત્તિ. હંમેશા આકૃતિની અંદર આવૃત્તિ કેવી આવે અસતત, જ્યારે આલેખની અંદર આવૃત્તિ સતત આવે. ચોથો પણ લઈએ આપણે જ્ઞાન. આકૃતિમાં અસતત માહિતી હોય છે એટલે સ્વયં કેવું છે સ્પષ્ટ હોય છે, એટલે એને સ્પષ્ટ કરવા માટે આંકડા શાસ્ત્રની જરૂર પડતી નથી. જ્યારે આલેખની અંદર સતત માહિતી આવે છે અને સતત માહિતી હંમેશા અસ્પષ્ટ હોય, તો એને સ્પષ્ટ કરવા માટે આપણે અહીં લખીશું આંકડા શાસ્ત્રની જરૂર પડે છે. અને છેલ્લે લખીએ આપણે એનો ઉપયોગ કોણ કરે, તો લખીશું ઉપયોગ. તો આકૃતિનો ઉપયોગ કોણ કરે તો કે સામાન્ય નાગરિક. બીજું કંપનીઓ છે એ પણ ઉપયોગ કરે પોતાનો ગ્રોથ બતાવવા માટે. બીજું વિજ્ઞાપન જાહેર ખબર સંસ્થા જે છે એને આકૃતિની જરૂર પડે. જ્યારે આલેખનિકોની જરૂર પડે, જે મોટી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, સંશોધનકર્તાઓ જે છે, તો સંશોધનકર્તાઓને આલેખની જરૂર પડે. તો મેઇન તો આપણે 4 થી 5 પોઈન્ટ યાદ રાખીએ એટલે બંને વસ્તુ તમને સાથે આવડી જાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 માંથી 1 અવારનવાર પૂછાય છે. બીજો એક પ્રશ્ન જે છે એની ચર્ચા આપણે ટૂંક સમયમાં કરીએ. એકવાર ખાલી જોઈ લો, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 માંથી 1 100% હશે. અસ્તુ.